અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ સામે આવ્યો છે। રાજ્યમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચ્યો છે અને ભુજમાં સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું છે 44.5 ડિગ્રી। રાજ્યના 10 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર થયું છે તો કચ્છમાં હીટ વેવનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે રાજકોટમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદમાં પણ 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે ગાંધીનગરમાં 41 ડિગ્રી, ડીસામાં 42.1 અને વલ્લભ વિદ્યાનગરમાં 38.9 ડિગ્રી તાપમાન નોંધાયું। આ તરફ વડોદરામાં તાપમાન નોંધાયું 39.2 ડિગ્રી, જ્યારે સુરેન્દ્રનગરમાં 43.2 ડિગ્રી તાપમાન નોંધાયું, નલિયામાં 40.4 અને કંડલામાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે। પોરબંદરમાં 33.4, રાજકોટમાં 42.9 ડિગ્રી તાપમાન નોંધાયું, કેશોદમાં પણ 40.7 અને મહુવામાં 34.2 ડિગ્રી તાપમાન નોંધાયું। એટલે કે અલગ અલગ જિલ્લામાં હવે ગરમી જે છે તે અત્યારે વધુ પડી રહી છે અને ખાસ કાળઝાળ ગરમીની આગાહી હજુ પણ કરવામાં આવી છે। અત્યારે સુરેન્દ્રનગરમાં 43.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને મોટાભાગના શહેરોમાં જે તાપમાનનો પારો છે તે 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। ગાંધીનગર, અમદાવાદમાં પણ 41 ડિગ્રીને પાર પહોંચ્યું છે, પરંતુ સૌથી વધુ રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાયું હોય તો ભુજમાં, કે જ્યાં 44.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હજી ગરમીને જોવા જઈએ તો 2 થી 2.5 મહિનાનો સમય બાકી છે અને હજી પણ વધુને વધુ ગરમી પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી। આગામી 6 દિવસ સુધી હીટ વેવની શક્યતા।